આ સર્વરને DHCP સર્વર બનાવવા માટે આપણે સર્વર મેનેજરમાં જશું. અહીંયા મેનેજમાં જશું, એડ રૂલ્સ એન્ડ ફીચર પર ક્લિક કરશું, નેક્સ્ટ પર ક્લિક કરશું, નેક્સ્ટ પર ક્લિક કરશું, નેક્સ્ટ પર ક્લિક કરશું. અહીંયા DHCP લખેલું છે, DHCP સર્વર, એના પર ક્લિક કરશું, એડ ફીચર કરશું, નેક્સ્ટ પર ક્લિક કરશું, નેક્સ્ટ પર ક્લિક કરશું, નેક્સ્ટ પર ક્લિક કરશું અને ઇન્સ્ટોલ પર ક્લિક કરશું. હવે DHCP સર્વરની સર્વિસ ઇન્સ્ટોલ થઈ જશે. સ્ટુડન્ટ્સ, તો હવે આપણે DHCP માટે અહીંયા કમ્પ્લીટ કન્ફિગરેશન લખ્યું છે, તો એના પર ક્લિક કરશું. કમ્પ્લીટ કન્ફિગરેશન, અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરશું. યુઝર્સ ક્રેડેન્શિયલ બરોબર છે, કમિટ, ક્લોઝ. હવે આપણે DHCP તમને અહીંયા દેખાશે, અહીંયા DHCP લખેલું આવી જશે. તમને અહીંયા પેનલમાં DHCP દેખાશે. ડેશબોર્ડ પર જશો તો પણ તમને DHCPની સર્વિસ દેખાશે. તો અહીંયા જ્યાં DHCP છે ત્યાં ક્લિક, અહીંયા ટૂલ્સમાં જશો, ટૂલ્સમાં જ્યાં DHCP લખેલું છે એના પર ક્લિક કરશું. અહીંયા DHCP પર ક્લિક કર્યા પછી અહીંયા આપણું સર્વર દેખાય છે, અહીંયા IPv4 દેખાય છે. અહીંયા IPv4 દેખાય છે. અહીંયા IPv4માં આપણે રાઇટ ક્લિક કરીને ન્યૂ સ્કોપ પર ક્લિક કરશું. ન્યૂ સ્કોપ, નેક્સ્ટ પર ક્લિક કરશું. આ સ્કોપનું નામ શું રાખવું છે? તો કંઈક IT એવું જ રાખીએ, IT81. નેક્સ્ટ, IP એડ્રેસ, તમારે જે ક્લાયન્ટ IP એડ્રેસ લેશે એની રેન્જ શું રાખવી છે? તો કે 192.168.1.10 થી સ્ટાર્ટ કરીને 192.168.1.20 સુધીની, એટલા સુધીની મારે રેન્જ રાખવી છે. નેક્સ્ટ, આપણે આ ઓપ્શનલ છે, જરૂર નથી કાંઈ. નેક્સ્ટ, 8 ડેઝ માટે લીઝ ડ્યુરેશન, તમે જે IP જે ઓટોમેટિક અસાઇન થશે એ 8 ડેઝ સુધી રહેશે એવું કહે છે, લિમિટેડ ટુ 8 ડેઝ સુધી. યસ, આઈ વોન્ટ ટુ કન્ફિગર ધીસ ઓપ્શન નાઉ. નેક્સ્ટ, ટુ એડ એન IP એડ્રેસ. નેક્સ્ટ, ICTSM સર્વર નેમ આ છે. નેક્સ્ટ, વિન્સ જરૂર નથી. યસ, આઈ વોન્ટ ટુ એક્ટિવેટ ધીસ સ્કોપ. નેક્સ્ટ, ફિનિશ. ઓકે, હવે આપણે અહીંયા સ્કોપ પર ક્લિક કરશું તો આપણને એડ્રેસ પૂલ પર ક્લિક કરશું તો આપણને દેખાશે કે સ્ટાર્ટ IP 192.168.1.10 થી લઈને 192.168.1.20 સુધીના છે. ઓકે સ્ટુડન્ટ, આપણે IP એડ્રેસ બદલવા માટે આપણે નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સેટિંગ્સ પર ક્લિક કરશું. અહીંયા એથરનેટ પર ક્લિક કરશું. ચેન્જ એડેપ્ટર ઓપ્શનમાં જશું. અહીંયા રાઇટ ક્લિક કરી પ્રોપર્ટીમાં TCP IPv4 પ્રોપર્ટીમાં જશું. અહીંયા ઓપ્ટેન IP ઓટોમેટિકલી કરશું, ઓપ્ટેન DNS ઓટોમેટિકલી કરશું. ઓકે, ક્લોઝ. હા, સ્ટેટસ ડિટેલ, તમે જોશો કે અહીંયા IP એડ્રેસ IPv4નું આપણે રાખ્યું હતું 192.168.1.3 રાખ્યું હતું, પણ અત્યારે કયું દેખાય છે? 192.168.1.10. આપણે રેન્જ શું રાખેલી છે? 192.168.1.10 થી 20 સુધીની રાખેલી છે. તો પહેલું IP એડ્રેસ હતું એ લઈ લીધું છે. રાઈટ, ડન.